જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે રાજકીય નેતાઓના નિવેદનો આવવાની શરૂઆત થઈ છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। સાથે જ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પોતે આ ઘટના બાદ શ્રીનગર પહોંચ્યા છે। પીડિત પરિવાર સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે આ નેતાઓ, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। આજે ગરમીની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં ઠંડુ પ્રદેશ અને ધરતીનું સ્વર્ગ એટલે કે કાશ્મીર અને આ કાશ્મીરમાં લોકો સહેલાણીઓ આ દિવસોમાં મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે ને આ વખતે આતંકીઓએ જેવી રીતે પ્રવાસીઓ ઉપર હુમલો કર્યો છે, તેમને મોતને ઘાટ ઉતાર્યો છે, તેના કારણે સમગ્ર જમ્મુ કાશ્મીર નહીં પરંતુ દેશમાં ડરનો માહોલ સર્જાયો છે। આ ઘટનાના કારણે દેશભરમાં શોકની લાગણી જન્મી છે। આતંકી હુમલામાં 26 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ને આ આતંકીઓ સામે લોકોનો ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે બાબતના સંદર્ભમાં રાજકીય નેતાઓના નિવેદનો આવવાની શરૂઆત થઈ છે। મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે પહેલા તે સાંભળીએ। બે ગુજરાતી ઇન્જર્ડ થયા છે, કઈ રીતે જોવો છો ઘટનાને અને આજે તમામ મુદ્દેઓ ગુજરાત લાવી રહ્યા છે? જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની જે હત્યા કરવામાં આવી તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું। સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર એ પરિવારની સાથે છે। ઘાયલો ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। આતંકી હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એની સીમાઓ ઉપર, પણ આ વખતનો જે કાંઈ હુમલો છે એ લશ્કર અને પેલા વચ્ચે નહીં પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય। સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર। અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય, આમ જનતા હોય, જે કાંઈ દેશના તમામ પાંખના જે વડાઓ હોય એમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ। અને સરકારે આ તમામ મૃતકોના જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ 10-10 લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે। આ એક મેં કહ્યું એ પ્રમાણે આ દેશના સ્વાભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક હાથે જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે, અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નહોતા આવતા, પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કયા ધર્મના છે એ પ્રમાણે જ્યારે એના ઉપર હુમલો થતો હોય ત્યાં સુધી એ લોકોની માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરી અને આવનાર ભવિષ્યમાં આ પ્રકારની બદીઓ એ ભારત દેશ ઉપર કે આપણા દેશના નાગરિકો ઉપર કોઈ ના કરે એવું સરકારે। આપણે સાંભળ્યા આ હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર। તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને વાત કરી છે। ભૂતકાળમાં પણ આ પ્રકારના જે આતંકી હુમલાઓ થયા છે ને આ વખતે જે પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આતંકીઓએ, તેમની સામે કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે। ભૂતકાળમાં જેમ ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા અને જે તે સમયે તેમણે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો તેવી રીતે પાઠ ભણાવવાની માંગ કરી છે। ત્યારે મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાનું કામ કરી અને ટુરિસ્ટ સહિત નાગરિકોને 26 નિર્દોષ લોકોને જે 26થી વધુને મોતને ઘાટ ઉતાર્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે આ કાયરતાનું કામ છે, આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી। સરકાર જે પણ કદમ ઉઠાવે, કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે, સમર્થન છે। ગુજરાતના પણ 3 જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના, એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે।
પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓએ, કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે. આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમણે પણ જે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, ઇજાગ્રસ્તો છે તેઓ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. સાથે જ આ ઘટના સંદર્ભમાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના સાંસદ છે, તેઓ પણ જમ્મુ કાશ્મીર ખાતે પહોંચ્યા છે. તેઓ પીડિત પરિવાર સાથે મુલાકાત પણ કરતા જોવા મળી રહ્યા છે અને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે. જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે શક્તિસિંહ ગોહિલે જે લોકોએ પોતાના સ્વજનો આ આતંકી હુમલામાં ગુમાવ્યા છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. આ મામલાના સંદર્ભમાં જે હાલ જમ્મુ કાશ્મીરની સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં અને આતંકીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળો દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી 2 જેટલા આતંકીઓને ઠાર કર્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.